brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Double 360. રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે સ્કૂલ વાહનો માટે જે નિયમો લાગ્યા છે, પરંતુ વલસાડની અંદર ક્યાંક આરટીઓ ઓફિસરો ઓફિસમાં બેસવામાં જ રાજી હોય તેવું લાગી રહ્યું છે। કોઈ પણ પ્રકારનું ચેકિંગ છે એ પહેલા દિવસે સ્કૂલોની બહાર આરટીઓ દ્વારા કરવામાં આવી રહી નથી, તો બીજી તરફ વાહન ચાલકો નિયમો પાળવા માટે થોડો સમય જોઈએ છે તેવું રટણ કરી રહ્યા છે। તો શું છે સમગ્ર હકીકત, જોઈએ આ અહેવાલમાં। સાહેબ जी आज रोज नियम तो આવ્યો છે, પણ અમે જે રીતે છોકરા લાવ્યા એટલે થોડા સીટ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। વધારે બી છોકરા છે, પણ અમે હવે પછીથી શરૂઆત કરીશું કે નિયમનું પાલન કરીએ, કે આરટીઓ સરકાર સાહેબ બી અમને થોડું સમય આપે કે જેથી કરીને અમે બધું રેગ્યુલર કરાવી શકીએ। અમે બી સાહેબજી રોજ લાવીને રોજ ખાવાવાળા માણસ છે, નથી કે કોઈ કરોડપતિ કે લખપતિ, બરાબર છે। તો જેથી અમારું બી ગુજરાન ચાલે, વાલીઓ બી હેરાન નહીં થાય। વાલીઓ બાળકોને શાળામાં છોડવા આવે, અમે જો હડતાલ કરીએ તો વાલીઓ બાળક શાળામાં છોડવા આવે કે પછી એ લોકોના કામ ધંધે જાય, એ બહુ મોટો પ્રશ્ન છે। એટલા માટે અમે આજે લાવ્યા છે, પણ અમે આરટીઓનું પાલન ચોક્કસપણે કરશું। વલસાડના અતુલ ખાતે આવેલી કલ્યાણી વિદ્યાલયની બહાર જે સ્કૂલોની અંદર વેન ચાલકો જે રીતે બાળકોને ઘેટા બકરાની જેમ ઠસીને ભરીને જતા નજરે પડી રહ્યા છે, અને તેઓને પૂછવામાં આવતા તેઓએ પોતાની રોજીરોટીનું બહાનું કાઢ્યું હતું ને આરટીઓ નિયમો તેઓએ પાડશે અને તેના માટે તેઓ થોડો સમય જોઈએ તેવી વાત કરી રહ્યા હતા। પરંતુ જે કહી શકાય કે બાળકોની જે સલામતી માટે જે નિયમો બહાર પાડવામાં આવે છે, એ નિયમોને નેવે મૂકી સ્કૂલ વેન સંચાલકો વાહન ચલાવી રહ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી શાળા શરૂ થઈ ગઈ છે, પરંતુ આરટીઓના કડક નિયમો બાદ જે નવા નિયમો આવ્યા છે તે બાદ ઘણા એવા જે વેન ચાલકો હતા તે હડતાલ ઉપર ઉતર્યા છે। પરંતુ TV9 દ્વારા રિયાલિટી ચેકમાં કંઈ અલગ જ સામે આવ્યું છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ। હાલ અમે ઊભા છે વલસાડના અતુલ ખાતે આવેલી કલ્યાણી પ્રાથમિક શાળા પાસે, જ્યાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે। બાળકોને ગણવાની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 જેટલા બાળકો છે એ બાળકો આમાં ભરવામાં આવ્યા છે। અને સાથે સાથે વાત કરવામાં આવે જો કાળી અને પીળી જે નંબર પ્લેટ હોય છે તે નંબર પ્લેટ પર નથી લગાવવામાં આવી, એટલે ચોક્કસથી કહી શકાય કે આરટીઓના જે નિયમો છે એ નિયમોનું ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। આપને બીજા દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે બાળકોને જે બેસાડવામાં આવ્યા છે એ બાળકોને જે સીએનજી ટાંકી છે એ ટાંકીના ઉપર જે બાકડો એક બનાવવામાં આવ્યો છે અને બાકડા ઉપર બેસાડવામાં આવ્યા છે। પરંતુ જો આ સમગ્ર બાબતે જો કોઈ ઘટના બને તો આ સમગ્ર બાબતે જવાબદાર કોણ, એ જોવું રહે તેવા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આરટીઓ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે ચેકિંગ કેટલું સફળ થયું છે એ આ દ્રશ્યો જ કહી રહ્યા છે। ત્યારે આરટીઓ આ બાબતે કડક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે। અક્ષય કદમ, TV9 વલસાડ। તો બીજી તરફ અતુલ વિદ્યાલયની સ્કૂલ બસમાં પણ TV9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સ્કૂલ બસ ખખડધજ હાલતમાં જોવા મળી અને બસમાં ફાયર સેફટી સહિત સાધનો પણ ન હતા। તંત્ર દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોય છે, ત્યારે કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ, એ સવાલ છે। રાજકોટ ખાતે બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યનું તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું। આ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે વાહન ચાલકો અને સ્કૂલ બસો છે તેમાં આરટીઓ દ્વારા કડક નિયમોનું પાલન કરવામાં આવનારું હતું, જેના કારણે વેન ચાલકો હડતાલ પર ઉતર્યા। ત્યારે અતુલ વિદ્યાલયની જે બસ છે તે બસ ખખડધજ હાલતમાં જોવા મળી છે। TV9ના રિયાલિટી ચેકમાં જે બસ છે તે બસ ખખડધજ હાલતમાં જોવા મળી છે। બસનો જે ઇમરજન્સી જે દરવાજો છે એ દરવાજો પણ એકદમ જામ હાલતમાં છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે દરવાજો છે એ દરવાજાનું જે લોક છે એ લોક તૂટી ગયું છે, પરંતુ ગમે તેટલો મચેડવા છતાં પણ એ દરવાજો ખુલી નથી શકતો। પરંતુ અને આ જે રબર છે તે રબર પણ તૂટેલી હાલતમાં છે। વારંવાર આજે એ ટ્રાવેલ્સની જે બસના સંચાલકો છે તેઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓ દ્વારા કોઈ પણ જાતની પગલાં લેવાતા નથી આવી રહ્યા। અને હાલમાં જે બસમાં જે ફાયર સેફટીનો જે વસ્તુ રાખવામાં આવી છે તે પણ નથી રાખવામાં આવી। ત્યારે ડ્રાઈવરને જ પૂછું છું કે ભાઈ આ જે ફાયર સેફટીના જે સાધનો છે તે બસમાં શા માટે સર ઉઠા સર ફાયર બટન ઉઠા ડેટ પડી ગઈ છે મંગાલ છે રિન્યુ માટે। કેટલા સમયથી આ બસમાં નથી? 2 દિવસ નહીં, કાલથી જ નથી મંગાલો છે,
આવતો જ છે બાટલ. વારંવાર તેઓને રજૂઆત તંત્ર દ્વારા કહેવામાં આવતું હોય છે કે તમે જે નિયમો છે નિયમોનું પાલન કરો, પરંતુ અહીં જો બસમાં કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ? આ સમગ્ર બાબતે TV9 દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે બહાર આવ્યું કે એ ટ્રાવેલ્સ એટલે કે અતુલ સ્કૂલ ખાતે જે અતુલ વિદ્યાલય ખાતે જે ચાલતી જે બસ છે તે બસમાં સંપૂર્ણપણે ફાયર સેફ્ટીના અભાવ જોવા મળે છે. ત્યારે આરટીઓ વિભાગ જે દાવા કરી રહ્યું છે કે તેઓ દ્વારા સ્કૂલોને NOC અને વાહન ચકાસણી કરવામાં આવી છે, તેના ઉપર શંકાની સોય ઉઠી રહી છે. અક્ષય કદમ, TV9 વલસાડ. Brought to you by Vega. Powered by Sensodyne and Winner. They are Zebra Kids.